મળીએ બસ ઈ આશીર્વાદ આપ, બસ એની જરૂર છે. 2 મિનિટ ઉપર એક વાર જોઈ તો લે, એક વાર છેલ્લી વાર જોઈ લે. પપ્પાને કે શાંતિ. ગુડ મોર્નિંગ, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. તમારા બધાનું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ. તો આજે ઇલેક્શન પતી ગયું, ઇલેક્શન નહીં વોટિંગ કહેવાય, એમ તો વોટિંગ ગઈકાલે પતી ગયું અને વોટિંગ નો કહેવાય તો વોટિંગ. અરે સોરી હા યાર, ભૂલ થઈ ગઈ. કાઉન્ટિંગ મીન્સ કે મત ગણતરી. હું થયું પડી જા, જો તું આવ્યો ને એમાં હું હતું ભૂલવાડી દીધો. તું આવે ને મારી મતી મારી જાય છે. એટલે હું બોલું એમ. હા તું બોલ. વોટિંગ તો ક્યારનું પતી ગયું, ઇલેક્શન બધું ક્યારનું પતી ગયું છે. રિઝલ્ટ આવી ગયું, ચૂંટણીનું પરિણામ આવી ગયું. શું આવ્યું એ પરાગ બોલશે. આવું જ હોય છે ઘણી વાર, પણ દેશમાં હવે એનડીએની સરકાર એટલે કે મોદી સાહેબ ત્રીજી વાર જીતી ગયા છે. અને અમારા ઘરમાં તો આજે જ વિડીયો નાખ્યો છે. અમારા ઘરમાં તે છેલ્લા 13 વર્ષથી રાધીનું જ રાજ ચાલે છે. તમારા ઘરમાં કોનું રાજ ચાલે છે એ કહેજો. બધી વસ્તુમાં નથી ચાલતું હો. બધી વસ્તુમાં ચાલે છે. જો 100 માંથી 90 માં તો ચાલે કે ન ચાલે? 60-40 નો રેશિયો છે. સંબૂરો 60-40 માં 60-40 નો રેશિયો, એમાં 60% મારું ચાલે છે, હું સ્વીકારું છું. પણ એ કેવી કે આવડી બાબત હોય ને એમાં, બાકી આવી મોટી બાબતો હોય ને જે 40% માં આવે એમાં આ ટોલા કાકાનું રાજ ચાલે. આઈ નહીં, તમે જોયું તું ને મારો હાથ પકડી રાખ્યો તો બોલવા નહોતી દેતી. 70% નહીં, 80%, 90% માં એનું ચાલે, 10% માં મારું ચાલે. એ કેવી બધી વ્યવહારિક વાતો હોય ને, વ્યવહારિક પારિવારિક વાતોમાં કઈ નહીં. આ ચર્ચા નહીં, આપણે વિરામ આપીએ, આપણે આગળ વધીએ, નવા વ્લોગમાં જોઈએ છોકરાઓ શું કરે છે. બરોબર. પણ આજે છે ને અમે મારા ફૈબાના ઘરે જવાના છીએ, નારોલ. કેમ કે મારા ફૈબાના છોકરાને એટલે કે મારા ભાઈને બાબુ આવ્યો છે. એ 3 મહિનાનો થઈ ગયો. ટાઈમ એડજસ્ટ નહોતો થતો એટલે અમે રમાડવા નહોતા જઈ શકતા. તો આજે અમે જઈશું અને ત્યાં મસ્ત મજાનો માતાજીનો મઠ છે, તમને બધાને દર્શન કરાવીશ. અને એ મઠ નારોલમાં રજની બાપાની મેલડી તરીકે ઓળખાય છે, ફેમસ છે. અને ત્યાં આગળ બહુ જ મજા આવશે તમને બધાને. હું મારા ફૈબાની મુલાકાત કરાવીશ, ભાઈ ભાભી ભત્રીજાઓ બધાની સાથે તમને મુલાકાત કરાવીશ અને સરસ મજાના દર્શન કરાવીશ. તો ફટાફટ જમી અને રેડી થઈ જઈએ અને પછી થોડી વારમાં જઈએ. તો રીવાબેન પણ આવી જ રીતે શીખી ગયા છે. એના મમ્મી બપોરે મંતરતા હોય છે મીશો, તો એ તે મીશો ઓપન કરી અને એની પાંડા ગાડી લેવી છે ને, એટલે આમ બતાવશે, આવશે ને એટલે પાંડા ગાડી બતાવશે ને કહેશે કે મમ્મી હાજો આ લેવી છે. એવી જ રીતે નેલ પોલિશમાં ઊભી રહી જાય. પછી જ્યારે કંટાળે ને ત્યારે એ સીધું યુટ્યુબ ખોલી નાખે અને એની ઉપર પાછી નજર રાખતી રહેવી પડે કે બાય ઉપર ક્લિક કરી નાખે ને આડું ક્લિક થઈ જાય તો ખોટું આપણે અડી જાય. પોતાના કામની વસ્તુ જ જોવે. મારી છોકરી અસલ મારા જેવી મીશો ખોલે. શું જોવે શ્રીવું? તું આવી ની પેલા મેં ઈ જ કીધું હો. બનાવે છો રાધિયા છે? મેં બનાવી છે મગની દાળ. મગની દાળ આમાં છે? હા, અને એક બટેકું નાખ્યું છે જેથી કરીને તમને ભાવે. અને ભાખરી ફટાફટ બની જાય, તમે જમીને જલ્દી ઓફિસ જાઓ, જલ્દી પાછા આવો એના માટે. સાચી વાત છે. મગની દાળમાં બટેટા હોય તો મને બહુ મજા આવે છે. પણ થેન્ક યુ ફરી દાળમાં તમને તો બટેકા નાખો. આપણને બટેકા જો ભાઈ, બટેકા છે ને શાકભાજીનો રાજા છે. એટલે બટેટા બધા શાકમાં જોઈએ હો, કારેલામાં જોઈએ ને ભીંડામાં જોઈએ. જેમ તું રીંગણ છો ને હું બટેટું છું, ભળી ગયા ને એકબીજા આપણે એમ. બરોબર. તો મળીએ પાછા જમીને. અમે બધા રેડી થઈ અને નીકળી ગયા છીએ ફૈબાના ઘરે જવા માટે, નારોલ. અને ધનીશભાઈ સોય લઈને બેઠા છે ક્યારના. શું છે સોય? પપ્પાને પાછળ તડકો બહુ આવે છે એટલે સરખા નથી દેખાતા. મેટ્રોમાં જવાનું મન થાય છે, મેટ્રો નીકળે છે પણ અમને મેળ નથી પડતો. બાબા મેટ્રોમાં ક્યારે લઈ જઈશો? મેટ્રોમાં સન્ડે આંટો મારવા જઈશું. હું તો લઈ જા, પણ તમારે ક્યાં આવવું છે? તારે આવવું નથી, ગાડીમાંથી પગ બહાર કાઢવો નથી તારે. વાહ નહીં, હા બેટા હું જોઉં છું. કરો છો તમે. શું કહેવાય આને? મારી શું કેરી કહેવાય તમે? શું કરી? મેં કાઈ કરી નથી. શબ્દો જ નથી મળતા કે મારે એમને શું કહેવું. અને એને ફટાફટ
એને ફટાફટ મળી જાય શબ્દો. મને છે ને મને જ્યારે બોલવાનું હોય ને ત્યારે મને શબ્દ જ ન મળે. બ્લોગમાં બોલવા માટે તને શબ્દો નથી મળતા, મને સંભળાવવા માટે, મને કહેવા માટે તને તો શબ્દો ભંડાર મળી જાય છે. પપ્પાને કે શાંતિ. તું કે ને એટલે શાંતિ રાખું છું હો, બાકી ન રાખું શાંતિ, સમજી લેજે. બધાને કહી દે જય શ્રી કૃષ્ણ. મળીએ. બસ ઈ આશીર્વાદ આપ, બસ એની જરૂર છે, બધું સારું થઈ જાય. ચાલો તો ફટાફટ પહોંચી જઈએ. અને આ છે નારોલ ગામના પ્રખ્યાત અને આસ્થાનું પ્રતીક એવા રજની બાપાની માં મેલડીનો મઠ. તો તમે બધા દર્શન કરી લેજો, અને નારોલ આજુબાજુમાં હોય તો ચોક્કસથી માતાજીના દર્શન કરવા નારોલ આવજો, તમારી મનોકામના જરૂર પૂર્ણ થશે. તો ઉપર ફોટામાં દેખાય છે મારા ફુવાજી, એટલે કે રાધિકાના ફુવા છે. તો હવે મળીએ બધાને. જય માતાજી. આ છે મારા એકમ એવો ફૈબા, પછી આ છે મારો ભાઈ પ્રતીક, જય માતાજી. જય માતાજી. અને આ છે પ્રગતિ ભાભી, પાછળ મારો મોટો ભત્રીજો છે આરુષ. આરુષ હાય તો કર. અને આ છે ભોલુભાઈ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. રીવા જય માતાજી. મારો નાનો નાનો ભત્રીજો પાર્શ્વ, એને રમાડવા અમે આવ્યા હતા. હવે મસ્ત મજાની વાતો કરી લઈએ અને પછી મળીએ થોડી વાર પાછા. તો હવે આપણે રાધીને બીવરાવીએ છીએ. આ લઈ લીધી બસ, જવા દે, વિયો જા લઈને આ અહીંયાથી. મને ખબર છે તમારા હાથમાં નથી આપી દીધી મેં, બસ લઈ લીધી, જવા દઉં છું હાલું. જા પતી ગયું, પણ હવે પૂરું થઈ ગયું. લઈ દે, મમ્મીને હેરાન ન કરાય. નો કર. મકોડી લાવી. ફેંક ફેંક ફેંક, આની ઉપર ફેંક. ગાની પર ફેંક ફેંક ફેંક. મને ઉલટી જેવું થવા માંડે હો, એને જોઈને રેવા દે. મને મમ્મીને આપું લે. નહીં હો પરાગ, રેવા દેજો. જોની કે તને તો હું બહુ જ મારીશ હો. આમ જો ગિલોડી તારી બેન પાણી, મમ્મી તારી બેન તારો પાણી. ફોન. મમ્મી તારી બેન પાણી. હું બહુ એક ઝપટ માર દેશો ધોની ત્યાં તને તો રેવા દે જા. મમ્મી આને કે ને યાર. બ્યો, પગમાં પગમાં પગમાં. ક્યાં ગઈ? ક્યાં ગઈ? ક્યાં? વાળમાં ગઈ. એકવાર જોઈ તો લે, પરાગ હું બહુ મારીશ. એકવાર છેલ્લી વાર જોઈ લે. જોઈ જ નથી પણ. લાવ લાવ મંદ 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 બસ રેવા દે રેવા દે ને યાર. બસ આટલી બધી ઊભી આ બરોબર છે. હે ભગવાન, જો કાઈ નહીં. દે મને. કે ને કુ. આવતા જન્મમાં મને છે ને ગરોળીનો અવતાર દેજો ભાઈ, બીવે તો ખરી મારાથી. હું આવવાની હું આવતા જન્મમાં તમારી સામે. મમ્મી આ બંધ કરી દે, પેલો આરુષ પાછો ઈચ્છો છો કે આવતા મમ્મી લાયો જન્મમાં આરુષ લાયો બંધ કર. હા આવજે ને. ઓહો ભાઈ ગઈ. બહુ બહુ સારું કામ કર્યું હો, તું ગરોળી લાવે ને મસ્ત કામ કર્યું, મજા આવી ગઈ. હો. તો અમે આવી ગયા છીએ ઘરે. તો આજનો આ વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ.